ઠેર ઠેર શ્રીજીની સ્થાપના થઈ। ખૂબ ભક્તિભાવપૂર્વક ભક્તિ અદા કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે MS યુનિવર્સિટીમાં MS રાજા શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે। એક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ ગૃહમંત્રી ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા ખાસ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। MS યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા MS રાજા ગણપતિ મહોત્સવ અંતર્ગત આજે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મારુતિ યજ્ઞ તેમજ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા ખાસ ઉપસ્થિત રહ્યા છે। MS રાજાના પાવન દર્શન કરી સૌ વિદ્યાર્થીઓ અને ધાર્મિક કાર્યક્રમોમાં તેઓ સહભાગી બન્યા છે। વિદ્યાર્થીઓ દ્વારા ગોરધનભાઈ ઝડપિયાનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત પણ કરવામાં આવ્યું છે। આયોજનની પ્રશંસા પણ તેઓએ કરી છે। સમાજમાં આવા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો એ યુવાનોમાં સંસ્કાર અને એકતાને મજબૂત કરશે તેમ તેઓ જણાવ્યું છે। બસ વિઘ્નહર્તા ગણપતિ મહારાજની પ્રતિષ્ઠા, 14 દિવસની આરાધના અને સૌ પ્રથમ આરાધ્ય દેવ ગણપતિ મહારાજની સમગ્ર દેશમાં, ગુજરાતમાં, ખાસ કરીને આજે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા આપણા સંસ્કાર સંસ્કૃતિનું જતન અને દેવોના સ્થાપનથી માંડીને જે ભક્તિભાવનો સમગ્ર ગુજરાત અને દેશમાં એક ભાવ પ્રગટ થયો છે અને એના માટે બધાને શુભકામના અને ગણપતિ મહારાજ બધાને રિદ્ધિ સિદ્ધિના દાતા છે, બધાને સુખી સંપન્ન રાખે એવી શુભકામના। ખૂબ સારું છે। યુવાનોમાં ભારતીય અસ્મિતા, ધર્મ રક્ષા, દેવી દેવતાઓ પ્રત્યેની શ્રદ્ધા અને સંસ્કાર એ અવિરતપણે ચાલતા રહે એ આપણી પૂંજી છે, મૂડી છે અને એના આધારે જ આપણી સંસ્કૃતિનો અસ્ખલિત પ્રવાહ સદીઓથી ચાલ્યો આવે છે। પૃથ્વીના પ્રાદુર્ભાવથી અહીંયા દેવોને, સ્વયં બ્રહ્મને પણ મનુષ્ય રૂપે અવતાર ધારણ કરીને જગતમાં વિચરણ કરીને જીવનના માર્ગને પ્રશસ્ત કર્યો છે અને એટલા માટે બધા જ વિદ્યાર્થીઓ આજે યુનિવર્સિટીમાં આ રીતે એક યુવાવસ્થામાં પોતાના સંસ્કારને જાળવી રાખે ખૂબ ઉત્તમ ઉદાહરણ છે અને આપણે પણ બધા જે ભક્તિભાવથી આટલા વરસાદમાં પણ તમે જો બધા પંડાલમાં વરસાદની કોઈને પરવા જ નથી, જે ઉત્સાહથી કરી રહ્યા છે એ બતાવે છે કે હૃદયના ભાવથી બધા જોડાયા છે। આજરોજ MS રાજા ગણપતિ ઉત્સવ ખાતે માનનીય પૂર્વ ગૃહમંત્રી શ્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી એવા શ્રી ગોરધનભાઈ ઝડફિયા અમારા આજના મારુતિ યજ્ઞમાં અને અમારા ગણપતિ ઉત્સવ ખાતે હાજરી આપી અને દાદાના દર્શન કર્યા। અમારું સૌભાગ્ય છે કે અમને સમય સાહેબે ફાળવ્યો અને અહીંયા સર્વે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અને સર્વે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા કે આવીને આવી રીતે અલગ અલગ મારુતિ યજ્ઞ અને ગણપતિ દાદાના જે સ્થાપના જે વિદ્યાર્થીઓ કરતા રહે અને વિદ્યાર્થીઓ આવીને આવી રીતે આગળ વધતા રહે। તો શ્રી ભૂતપૂર્વ ગૃહ રાજ્ય મંત્રી શ્રી એવા ગોરધનભાઈ ઝડફિયાનો ખૂબ ખૂબ ધન્યવાદ અને સર્વ વિદ્યાર્થીઓ પણ તમે જોઈ શકો છો કે આવા અવિરત વરસાદની અંદર પણ સાહેબના સ્વાગત માટે અહીંયા હતા। તો જય ગણેશ।